टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। સુરતના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે। પોલીસ મામલતદાર નાયબ કલેક્ટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે ગાંધીનગર જઈ રજૂઆત કરી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને ફરિયાદ કરવામાં આવી। 2022થી 25 સુધી તબદીલ મિલકતોને રિવોક કરવા પણ માંગ કરવામાં આવી છે। અધિક મુખ્ય સચિવે કાર્યવાહીની આપી છે ખાતરી, તેમ અરવિંદ રાણાએ જણાવ્યું। ડોક્ટર જયંતિ રવિનો કલેક્ટરને દરેક કેસની પુનઃ તપાસનો આદેશ છે। અશાંતધારા વિસ્તારમાં મિલકત તબદીલ મુદ્દે માહોલ હવે ગરમાયો છે। એક જ રસ્તો અમારા માટે બચેલો છે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કે રાજ્ય સરકારના મુખ્ય અધિક સચિવ જયંતિ રવિ મેડમ જે છે મહેસૂલ ખાતાના, એમને આ તમામ કેસો લઈ જઈને મેં રજૂઆત કરી। 2022થી 2025 સુધીમાં આવી મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો એ ટ્રાન્સફર થઈ છે એ ભ્રષ્ટાચાર યુક્ત થઈ છે એવા સ્પષ્ટ આક્ષેપ સાથે મેં જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમને આ તમામ કેસોને રિવોક કરવા માટેની સંમતિ આપી છે અને એવી મને ખાતરી આપી છે। તો ધારાસભ્ય અરવિંદ રાણાના કરેલા આક્ષેપો મુજબ તેમનો વિધાનસભા મત વિસ્તાર સુરત પૂર્વ 100% અશાંતધારા હેઠળ આવે છે, છતાં અધિકારીઓએ આડેધડ મિલકત તબદીલીને મંજૂરીઓ આપી છે। ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કર્યા છે। સંકલન બેઠકમાં કલેક્ટરને પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો આક્ષેપ કર્યો। અંતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ સમક્ષ અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકતો અંગે તપાસ અને એસઓપી બનાવવાની માંગ કરી છે। પોલીસના નેગેટિવ રિપોર્ટ અને આસપાસના લોકોની પરવાનગી વગર મિલકતો વગર મંજૂરીએ આપી દીધાનો પણ આક્ષેપ કર્યો છે। તો ડોક્ટર જયંતિ રવિએ સુરતના કલેક્ટરને ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની પુનઃ તપાસ કરવા આદેશ આપ્યાનું પણ ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું।